દેશભરમાં શ્રી રામનવમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે આજરોજ સતી માતા યુવક મંડળ દ્વારા આયોજિત પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 64 ટીમોએ ભાગ લીધો હતો અને એન્ટ્રી ફ્રી રાખવામાં આવી હતી। સુરતનું સૌથી મોટું પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટ છેલ્લા 5 વર્ષથી રમાઈ રહેલી છે। આ ટુર્નામેન્ટના આયોજક તરીકે ફેનિલ છુવાડા, નક્ષ 11 તથા સ્વરા 11 અને સ્પોન્સર તરીકે જેજે સ્પોર્ટ્સ તથા રોહિતભાઈ તથા જયેશભાઈ દળવી તથા તેજસભાઈ જરીવાલાએ યોગદાન આપ્યું હતું। આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે ઇન્ડિયા ગોટ ટેલેન્ટ ફેમ યુવરાજ યાદવ જેણે ફિલ્મ એક્ટર સુનિલ શેટ્ટીએ ઘણી પ્રશંસા કરી હતી। યુવરાજે પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું અને લોકોના દિલ જીત્યા હતા। હંમેશાની જેમ શેરીવાળાનો સાથ સહકાર મળી રહે છે। ઢોલના ગારા સાથે ટ્રોફીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આખો માહોલ જાણે આઈપીએલનું ઓપનિંગ સેરેમની હોય એવું જોવા મળ્યું હતું। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। उन्हें तो जीने का स्वाद आ गया, एक तरह के आवारा थे, एक तरह की आवारगी, दीवाने तो मंत्रों से बढ़ के तेरा નામ વિનોદ સરફલે। આજે રામનવમી નિમિત્તે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું પ્રોગ્રામ? એમાં એવું હતું કે આજનો પ્રોગ્રામ એવો હતો કે તમે જોયું છે કે લાઈવ પ્રોગ્રામ આપણે જે વડોદરાથી આવેલા હતા એમનો લાઈવ પ્રોગ્રામ, અને આ ટુર્નામેન્ટમાં 64 ટીમ છે। જે 64 ટીમ રમાડવામાં આવે છે તદ્દન ફ્રી ઓફ ચાર્જમાં રમાડવા છે। આ ટુર્નામેન્ટ સુરતમાં ફ્રી ઓફ ચાર્જ કોઈ જ રમાડવામાં આવતું નથી। આપણા ફેનિલભાઈ છુવાડા જે આ 5મું સિઝન છે એ 5 સિઝન એમને ફ્રી ઓફ ચાર્જમાં રમાડેલી છે। અને આ વર્ષે બરોડા, ભરૂચ એવી રીતે બહારથી ટીમ આવવાની છે, તો બહુ ઉત્સાહ છે। આ ખેલ દિલ્હીથી રમાય એના માટે શું કહેશો? ખેલ દિલ્હીથી એવું જ છે કે બધા ખેલાડીઓને વિનંતી છે કે આ એક મનોરંજન છે, તો ખેલ દિલ્હીથી રમો અને આવીને તમારો પરફોર્મન્સ બતાવો। જેવી રીતે તમે પરફોર્મન્સ કરશો એવી રીતે તમને બહાર રમવાની મજા આવશે।